તો કેમ અત્યારે ઓછા થઈ ગયા બધા? તો આપણે ચાલુ કરીએ હવે ફરીથી એકવાર. ધોરણ 10 ભૂમિતિ પ્રકરણ 6 અને એમાં આપણે હવે 6.1 કમ્પ્લીટ કર્યું છે. 6.2 માટે જઈશું આગળ. તો એની જે થોડી થિયરી છે એ આપણે સમજી લઈએ અને એના પછી આપણે 6.2ના દાખલા ગણીએ. તો 6.1ના દાખલા બધાએ ગણ્યા હશે. કોઈ તકલીફ હોય તો બોલો. એમાં કોઈને કઈ તકલીફ નથી? તકલીફ? સારું, વેરી ગુડ. તો આ દાખલાઓ તમે પ્રેક્ટિસ કરજો વારંવાર, તો જ સારા ફાવશે. બરાબર? પીડીએફ પણ મેં તમને મોકલાવી છે અને વિડીયોઝ તો તમારે જોવા હોય, અમે રેકોર્ડ કર્યા છે, ફરી જોવા હોય તો મોકલવા પડે મારે ફરી. આમ તો હું જે ક્લાસરૂમમાં મોકલાવું છું, અમુક લેક્ચર્સના મોકલાયા હતા, એ પણ બધાએ જોયા નથી. હજી એમાં જે વ્યૂઝ દેખાય મને કેટલાએ જોયું, તો એ બધા જોતા નથી. એટલે મતલબ ઇન્ટરેસ્ટ નથી બધાને, એનો મતલબ એવો થાય. પણ એ તો જ્યારે પરીક્ષામાં પૂછાશે એક્ઝામમાં ત્યારે એનો આઈડિયા આવશે. પછી આ પસ્તાવો વિપુલ ઝરણું એવું થઈ જાય ને કે પહેલાં કર્યું હોત તો સારું હતું, અને રિઝલ્ટ આવે ત્યારે તો વધારે પસ્તાવો થાય પાછો. હા, સર ટીચર બધા કહેતા હતા કે ભાઈ મહેનત કરો, પ્રેક્ટિસ કરો. આપણે નહોતા કરતા, ટાઈમપાસ કરતા હતા. હવે એમ કે તકલીફ પડી ત્યારે એડમિશન લેવાનું હોય ત્યારે 1 માર્ક્સ માટે ઘણીવાર આપણી મનગમતી કોલેજ ના મળે, ત્યારે આ બધી વસ્તુઓ ત્યારે આપણને ખ્યાલમાં આવે. તો હું તમને અત્યારથી એ તમારા ફ્યુચરમાં શું થઈ શકે એની વાત કરું છું. કે અત્યારે તમે જે હમણાં તો 11માના એડમિશનની પ્રોસેસ અટકેલી છે, પણ જે લોકો એડમિશન માટે પ્રયત્ન કર્યા એમને તમે પૂછશો ને, હાલ જે 11મામાં આવ્યા હોય FYJC-વાળા, તો આ બધો ખ્યાલ આવશે. એ લોકોને બી અનુભવ થઈ રહ્યો છે હાલ, જે તમને નેક્સ્ટ યર થશે. બંને ટાઈપના અનુભવ તમને મળશે. સારા પર્સન્ટેજ મહેનત કરીને લાવનારાને મનગમતી કોલેજ મળી ગઈ એ એનો આનંદ વ્યક્ત કરશે, અને જે 1 માર્ક્સ માટે પણ એને મનગમતી કોલેજ ના મળે એનો દુઃખ વ્યક્ત કરશે. બધાના જુઓ અનુભવો, તમે સાંભળો અને પછી નક્કી કરો કે આપણે શું કરવું. આપણું અડધું વર્ષ તો પૂરું થવા એમ કહીએ તો ચાલે. હવે બોર્ડની પરીક્ષા લેવાની છે નક્કી છે, ગમે તેવું હશે સંજોગો, પરિસ્થિતિ, કારણ કે એના સિવાય આગળ જવાય નહીં. એટલે વહેલી કે મોડી બોર્ડની પરીક્ષા લેવાશે એટલું મગજમાં રાખજો, અને કે તમને એમને પાસ નથી કરવાના કોઈને, આટલું ધ્યાન રાખજો. એટલે મહેનત કરજો તમે. ભલે શાળામાં નથી આવતા આપણે, પણ આપણે બધું ભણીએ છીએ. એટલે હજુ જે લોકોની આંખો ઉઘડી નથી એ લોકો આંખો ઉગાડે. હવે આપણે આગળ વધીએ. તો 6.2 પહેલાં આપણે એ વાત કરી લઈએ. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે? હું પાઠ્યપુસ્તક લાવું, 1 મિનિટ. પેજ નંબર આપણે જોવાનું છે એમાં 132. પેજ નંબર 132 જુઓ. એમાં ભૂમિતિના ઉપયોજન વિશે કહ્યું છે કે ભૂમિતિનું શું ઉપયોજન છે. બરાબર? હવે આપણે જે હાલ ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિના ઉપયોજનની વાત કરીએ કે ત્રિકોણમિતિ ક્યાં કામમાં આવે. જો એક આકૃતિ અહીંયા બતાવી છે તમને બુકમાં. દીવાદાંડી છે, કાં તો મિનારો છે, ઝાડ છે. બરાબર? આવી જે ઊંચાઈવાળી વસ્તુઓ હોય, આપણે બની ગયેલી વસ્તુ હોય એને આપણે નીચે ઊભા ઊંચાઈ માપવી હોય
આપણે અંદાજે ઊંચાઈ માપી શકીએ, પણ એ અંદાજ એકદમ નજીકનો લાવવો હોય તો આ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય. પ્રત્યક્ષ રીતે આપણે માપ ન લઈ શકીએ એનું, તો ત્યારે આ ત્રિકોણમિતિનો ઉપયોગ કરી, ત્રિકોણમિતિય જે ગુણોત્તરો છે આપણા સાઇન કોસ ટેન કોટ સેક કોસેક, એનો ઉપયોગ કરી અને આપણે એની ઊંચાઈ કે અંતર શોધી શકીએ છીએ. એ એનો ઉપયોગ છે. તો આપણે એવા કેટલાક દાખલા અહીંયા જોવાના છે. હવે તમે એમાં નીચેનો ફકરો જુઓ. અહીં આગળ ઊંચાઈ અથવા અંતર નક્કી કરવા માટે આપણે પહેલાં આપેલી માહિતી દર્શાવતી કાચી આકૃતિ દોરશું. આ પહેલું સ્ટેપ થઈ ગયું તમારા દાખલાઓનું. શું દોરવું પડશે તમારે? કાચી આકૃતિ દોરશું. પછી એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે તમારે, ઝાડ, ટેકરી, મિનારા જેવી વસ્તુઓ જમીનને લંબ હોય એ કહેવામાં ના આવે, તમારે એને કાટખૂણે દોરી દેવાની. હવે આ મિનારો દોર્યો છે એવો દોરવાની જરૂર નથી, આપણે એની જગ્યાએ એક સીધી લંબ લીટી દોરશું, બરાબર? અને એ અહીંયા લખ્યું પણ છે કે લંબ રેખાખંડોનો ઉપયોગ કરશું. આપણે કંઈ મિનારો કે ઇમારત દોરવાની ના હોય, એની જગ્યાએ રેખાખંડ, ઝાડની જગ્યાએ. નિરીક્ષકની ઊંચાઈ ધ્યાનમાં લેવાના નથી, કારણ કે આ કોઈ જોતું હોય ને, તો નિરીક્ષક એટલે વ્યક્તિ હોય, તો વ્યક્તિ હોય વધારેમાં વધારે 6 ફૂટની લંબાઈ હોય, તો આપણે એની ઊંચાઈ ધ્યાનમાં નહીં લેવાની. એની જગ્યાએ આપણે નાનકડું ટપકું કરી દઈશું, ડોટ, બરાબર? ડોટ કરવાનું. અને સામાન્ય રીતે નિરીક્ષકની દ્રષ્ટિ જે છે એક ક્ષિતિજ સમાંતર છે એવું માની લઈશું, અને આવી રીતે આપણે આકૃતિઓ દોરવાના પ્રયત્ન કરશું. આ બહુ જરૂરી છે આકૃતિઓ માટે, એટલે હાલ સમજાઈ રહ્યું છું. પેજ નંબર 133 ઉપર જુઓ. હવે કેટલીક સંજ્ઞાઓ જોઈ લઈએ. એક દ્રષ્ટિરેખા. દ્રષ્ટિરેખા એટલે નિરીક્ષક જે જોતો હોય ને, એ નજરની જે લાઈન બને, રેખા બને, એને દ્રષ્ટિરેખા કહીશું. અહીંયા ધારો કે આ એ નિરીક્ષક છે, જુઓ તો એને આપણે ટપકા વડે દર્શાવીએ. એ તો નામ લખ્યું છે પણ એનું ટપકું અહીંયા છે. આ નિરીક્ષક છે અહીંયા આગળ, બરાબર? એ હવે જોવે છે ક્યાંક, બરાબર? બી બિંદુ તરફ જોવે છે અહીંયા. તો આ આપણી જે નજરની જે રેખા થઈ એને દ્રષ્ટિરેખા કહેશું. ખ્યાલ આવ્યો? વ્યાખ્યાઓ પૂછાવાની નથી, સમજવાનું છે. પછી એક ઉન્નત કોણ અને બીજો અવનત કોણ, આવા બે ખૂણા સમજવાના છે. હવે નિરીક્ષક અહીંયા ઊભો છે, એનાથી એ સીધે સીધું ક્ષિતિજને જુએ હે ને, તો એ સીધી લાઈન થાય, અને ક્ષિતિજ સમાંતર રેખા કહેવાય. ક્ષિતિજ જ્યાં પૃથ્વી અને આકાશ મળતા હોય એવું લાગે એને ક્ષિતિજ કહેવાય. તો એ ક્ષિતિજને જોતા હોઈએ તો આપણે લગભગ સીધું જોતા હોઈએ, તો એ આવી સીધી રેખા આવશે. અને આ જો દ્રષ્ટિરેખા આવી રીતે ઉપર જતી હોય એનાથી, તો એવા ખૂણાને, આ જે ખૂણો બન્યો અહીંયા, એને ઉન્નત કોણ કહેવાય. અને તમે જ્યાં ઊભા હોય ત્યાંથી તમારે નીચે જોવાનું થાય, મતલબ ક્ષિતિજ સમાંતર રેખાથી તમારી દ્રષ્ટિરેખા નીચે જતી હોય આવી રીતે, એને અવનત કોણ કહેવાય. સંસ્કૃત જે લોકો ભણે છે એને ખબર હશે, આ સંસ્કૃતમાં, આમ તો ગુજરાતીમાં પણ શબ્દો છે, પણ મૂળ સંસ્કૃતના શબ્દો છે. ઉન્નત એટલે ઉપર, અને પ્રગતિ કરવી, ઉન્નતિ કરવી, આગળ જવું, તો ઉન્નત. અને આ અવનત એટલે નીચે અધોગતિ કરવી. તો એવા શબ્દોના અર્થ ખબર પડે તો પણ તમને ખ્યાલ આવી જાય કે આ નામ પરથી કે ઉન્નત કોણ એટલે ક્ષિતિજ સમાંતર રેખાથી દ્રષ્ટિરેખા ઉપર હોય, અને અવનત કોણ એટલે ક્ષિતિજ સમાંતર રેખાથી દ્રષ્ટિરેખા નીચે હોય, તો આપણે એને અવનત કોણ કહીશું. તમને રકમમાં ઉન્નત કોણ અને અવનત કોણ આપવામાં આવશે કે આટલો બને છે. તમારે આકૃતિ દોરતી વખતે ખાલી ધ્યાન રાખવાનું છે. તો એની અહીંયા વ્યાખ્યાઓ છે, આપણે અહીંયા સમજી લીધું છે. એક ઉદાહરણનો દાખલો ખાલી સમજાવું તમને, પછી આપણે દાખલા ઉપર જતા રહીએ. નવું કશું હવે શીખવાનું નથી, આટલું જ છે. બાકી જૂનું, બરાબર? અને પેલું ટેબલ શીખવાડ્યું હતું ને તમને 30, 60, 90 વાળું, એ ટેબલ તમારે કામમાં આવશે. બધા સાંભળે છે? હા, આમાં સમજ પડી બધાને? આટલા સુધીમાં સમજ પડી? હા, કાંઈ તકલીફ? શું તકલીફ કહો? નો તકલીફ ને? જુઓ તો એક ઝાડના થડથી, તો આ એ બી ઝાડ થઈ ગયું, ખ્યાલ આવ્યો? અને આ જમીન થઈ ગઈ, તો બંને વચ્ચે કાટખૂણો બતાડી દીધો. તો આપણે ઝાડ આવી રીતે દોરવાનું છે. મિનારો, દીવાદાંડી, આવું બધું આવશે. આપણે 10 મીટર અંતરે આવેલ નિરીક્ષક
તો જુઓ અહીંયા સી આગળ નિરીક્ષક છે. નિરીક્ષક માટે આપણે પોઈન્ટ બિંદુ લેવાનું, ખાલી 10 મીટર દૂર બતાડ્યો. એ નિરીક્ષક શું કરે છે? ઝાડની ટોચ જોવે છે. તો આ એની ટોચ કહેવાય. તો આ એની દ્રષ્ટિરેખા છે. અહીંયા લખ્યું નથી પણ આપણે કહીએ આને, આ શું થઈ ગયું? એને જોવે છે ને, એટલા માટે દ્રષ્ટિરેખા થઈ ગઈ. તો એ ઉન્નત કોણ 60નો બનાવે છે. એટલે આ જે છે સીબી એક ક્ષિતિજ સમાંતર રેખા થઈ ગઈ. અને આ રીતે આ ખૂણો ઉપર બન્યો એટલે આકૃતિ સાચી દોરેલી છે, બરાબર. એને ઉન્નત કોણ કહેવાય. અને 60નો આપ્યો છે. એ ઝાડની ઊંચાઈ કેટલી? કેટલો દાખલો સહેલો છે. તમારે આ બધું લખવું પડશે ખાલી. એ બી ઝાડ છે, નિરીક્ષક સી છે, એ બી ઝાડની ઊંચાઈ આટલી છે, નિરીક્ષકનું અંતર આટલું છે. આ આપણે શોધવાનું છે. ઉન્નત કોણ આટલાનો છે, થીટા બીસી એ 60. આ તમારે દરેક દાખલામાં આકૃતિ દોર્યા પછી એની ડિટેલ માહિતી ઇન્ફોર્મેશન અહીંયા આપવાની. અને પછી દાખલો આવી રીતે જાય આકૃતિ પરથી. એકચ્યુઅલી કાટકોણ ત્રિકોણ છે એ પણ તમે અહીંયા ઉમેરી શકો. અને લખ્યું નથી પુસ્તકમાં કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં આટલું તમે ઉમેરી શકો કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં. પછી તમે લખો tan થીટા. આપણે જાણીએ છીએ tan એટલે સામેની છેદમાં પાસેની. તો tan થીટા બરાબર એબી છેદમાં બીસી થાય. થીટા 60 છે તો tan થીટા એટલે 60 બરાબર, પછી એની ટેબલ ઉપરથી કિંમત √3 થાય, કારણ કે આપણો ખૂણો 60નો છે. તો એબી છેદમાં બીસી બરાબર tan 60 બરાબર √3 એમ કરીને આપણું આ સમીકરણ બન્યું. હવે આમાં આપણને ખબર છે કે બીસી 10 મીટર છે, તો બીસી અહીં 10 મીટર લખી દેવાના, બરાબર. એટલે 10 ગુણ્યા √3 થઈ જાય. √3ની વેલ્યુ તમને જુઓ રકમમાં આપશે, એની ચિંતા નહીં કરતા. તો 1.73 એટલે 17.3 મીટર એની ઊંચાઈ. બસ આટલા દાખલા છે. આવડા દાખલા આવશે તમારે. ક્યારેક બબે વસ્તુ સાથે આવે આવી, ક્યારેક સિંગલ આવે. તો આ રીતે તમારે બહુ સહેલાઈથી દાખલા ગણી શકશો. આ ગણેલા દાખલાઓમાં જુઓ આ અવનત કોણવાળો દાખલો છે. આમાં અવનત કોણ બને છે એ જરા તમારે સંભાળવાનો. પરીક્ષામાં એમાં ભૂલ આવે છોકરાઓને. પછી આપેલો મેં હમણાં કહ્યું એમ ડબલવાળું બે ખૂણા આપેલા હોય ત્યારે બીજું કંઈ નથી હોતું, દાખલો ડબલ ગણવાનો હોય. આ થોડોક આપણે શું કહેવાય એને ગૂંચવણ ભર્યો છે, જટિલ દાખલો છે. આને તમે જોજો, ટ્રાય કરજો. મેં અહીં લખેલું જ છે એ, આ બી દેખાય છે, ઝાંખું થઈ ગયું કેમ? અહીંયા સી ઉપરનો પણ બી છે, પણ આવડે એવા દાખલા છે. પછી એક આ થોડો, એ પણ થોડો સહેજ જટિલ છે. આપણે એવા દાખલા આમાં આવી જશે સ્વાધ્યાયમાં. તમને કહેલું જ છે કે તમારે ગણેલા દાખલા પણ ફરી ગણવા તમારી નોટમાં. તો હવે જોઈએ આપણે પહેલો દાખલો છે. એક વ્યક્તિ એક ચર્ચથી 80 મીટર અંતરે ઊભો છે. એ વ્યક્તિએ ચર્ચની છત તરફ જોતાં 45 માપનો ઉન્નત કોણ બન્યો. તો ચર્ચની ઊંચાઈ કેટલી? હજી આપણે ઉદાહરણમાં દાખલો સમજ્યા ને, એની સાથે સરખાવો તો અહીંયા ચર્ચની જગ્યાએ ત્યાં ઝાડ હતું અને 80 મીટરની જગ્યાએ ત્યાં 10 મીટર હતું, અને આ 45ની જગ્યાએ ત્યાં 60 હતું. તો આવી રીતે રકમમાં આટલો ફેરફાર આવે, બાકી દાખલો સેમ જ થાય. એ રીતે ગણવાનું આપણે જોઈએ. એક દાખલો લઈએ, ગણવાની શરૂઆત કરીએ આપણે. તો સૌથી પહેલાં આપણે શું કહ્યું દાખલામાં? શું કરવું પડે સૌથી પહેલાં? શું કરવાનું કીધું? આકૃતિ બનાવવા કીધું ને. હવે તમે બોલશો તો કંઈક ખ્યાલ આવશે. તમે બોલશો નહીં તો મજા નહીં આવે. તો જોઈએ આપણે. કાચી આકૃતિ. વેરી ગુડ. કાચી આકૃતિ દોરો. આપણે પહેલાં તો જમીન દોરી દઈએ, બરોબર છે, અને ચર્ચ બનાવી દઈએ. તો આ ચર્ચ થઈ ગયું. અહીંયા બતાવી દઈએ કાટખૂણો, અને ધારો કે પેલો નિરીક્ષક અહીંયા ક્યાંક ઊભો છે અને આ ચર્ચની ટોચ છે. તો આને જોડી દઈએ આપણે. ઓકે,
ઓકે, હવે નામ આપી દઈએ આપણે. કોઈ પણ નામ આપો તમને એબીસીડીમાં જે અક્ષરો ગમતા હોય. એવું કંઈ જરૂર નથી કે એથી ચાલુ કરવું. નીચે આપણે કહ્યું એ પ્રમાણે બધું લખાણ લખશું કે એ શું છે, બી શું છે, હે ને? તો એ બી આખું છે. એ બી બરાબર ચર્ચની ઊંચાઈ, જે આપણે શોધવાની છે. સી નિરીક્ષક ઊભો છે, એમ જ આપણે કહી દઈએ, બરાબર, નિરીક્ષક. અને એસી શું થાય તો પછી ચર્ચથી નિરીક્ષક અથવા તો વ્યક્તિનું અંતર, વ્યક્તિ અથવા નિરીક્ષકનું અંતર જે આપ્યું છે આપણને 80 મીટર. પછી આ તમે જોયું અહીંયા સમજવા હું લખું તમને ફરીથી કે અહીંયા જોવે છે ને આ ટોચને અહીંયાથી, એટલે આને કહેવાય દ્રષ્ટિ રેખા. અને આ થઈ આપણી શોર્ટમાં લખી સીધી જ સમાંતર રેખા. એટલે આ ખૂણો અહીંયા ઉપર બન્યો, માટે એ ઉન્નત કોણ બન્યો. અને કેટલા ડિગ્રીનો આપ્યો છે? 45 અંશનો છે. એટલે એ આપણે લખશું કે ખૂણો ACB, અને એની બુકમાં આપ્યું જ છે કે ઉન્નત કોણ છે. તો લખીએ કે ઉન્નત કોણ ACB બરાબર 45 અંશ. એટલે તમે જુઓ, આકૃતિ સમજો. આ અંતર તમને આપેલું છે, હું અહીં લખી દઉં પાછું અહીંયા સમજવા કે આ 80 મીટર છે અને આ અંતર શોધવાનું છે. હવે આ ખૂણો આપ્યો છે તો થીટા પ્રમાણે આપણે ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં લઘુકોણોથી જ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો બનાવીએ છીએ. આપણી પાસે 6 ગુણોત્તરો છે ટોટલ, બરાબર. એમાંથી આપણે યાદ કરવાના કે આ બાજુ આપી છે એ આ જે ખૂણો આપ્યો છે એની પાસેની બાજુ છે, અને આ જે બાજુ શોધવાની છે, હાલ આપણે ત્રિકોણમાં આવી ગયા એટલે એને બાજુ કહીશું. એકચ્યુઅલી એ ચર્ચની ઊંચાઈ છે, એ આપણે શોધવાની છે. તો એ સામેની બાજુ છે આ ખૂણાની. તો કે ભાઈ કયા ગુણોત્તરમાં પાસેની અને સામેની બાજુ આવે છે? તમે મને કહો, કયા ગુણોત્તરમાં સામેની બાજુ અને પાસેની બાજુ આવે છે? જણાવો. 6 છે આપણી પાસે, બરાબર. એમાંથી કયામાં tan અને બીજા કોઈમાં નથી આવતું? tan સિવાય પાસેની બાજુ અને સામેની બાજુ આવું છે. હું અને બોલું છું, બરાબર. પછી ઉપર આવે, નીચે આવે, મતલબ ભાગાકારમાં આવે કે ગુણા, ઉપર અંશમાં આવે કે છેદમાં, એ નથી જોવાનું આપણે. આ બંને બાજુ આવતી હોય. હા, બીજી cot થીટા છે. વેરી ગુડ. તમે બંનેમાંથી કોઈ બી યુઝ કરી શકો, એવું નથી. આપણા મોટાભાગના દાખલામાં બધામાં tan લખેલું છે. તમે કોટથી પણ જઈ શકો, પણ શું આપણે ડબલ કિંમતો એની ધ્યાનમાં રાખવી પડે. મૂળ સામેની આપેલી શોધવાની છે ને પાસેની આપેલી હોય કે આ મતલબ આ બે બાજુનો જોડ બને ત્યારે tan કે કોટથી દાખલો ગણાય. આપણે tanથી ગણશું. આપણે લખશું કે કાટકોણ ત્રિકોણ ACBમાં, કાટકોણ ત્રિકોણ ACBમાં ખૂણો, પહેલાં ખૂણાથી જશું એટલે આપણે tan લઈએ. tan ખૂણો ACB બરાબર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ સમજવા માટે લખું છું, ડાયરેક્ટ AB છેદમાં AC લખાય. પછી આપણે એનો ખૂણાનું માપ લખશું કે tan કેટલો આપ્યો છે? 45. AB શોધવાનો છે અને AC 80 લખી કાઢીએ. tan 45. હવે તમારે પેલા ટેબલ પર જવાનું, કોષ્ટક મેં કહ્યું હતું તમને કઈ રીતે બનાવવાનો. અને આ 6.2ના દાખલાઓ માટે ખાસ કરીને હું યાદ રાખજો, બોલું છું, tanની કિંમતો બધી મોડે કરી લો. tanની મેં ખાસ કરીને 30ની, 60ની અને 45ની, બરાબર. આટલાની કિંમતો તમને મોડે હોવી જોઈએ અને સહેલી છે. tan 45 1 આવે, tan 30 1/√3 આવે, અને આ એનાથી વ્યસ્ત આવે √3. બસ. મોટાભાગના દાખલા tanથી થશે તમારા. કોઈ જગ્યાએ સાઇન આવે છે અથવા કોસ આવશે, એ વખતે તમારે એની કિંમતો યાદ હોવી જોઈએ. તમને ફોટો બનાવતા શીખવાડ્યું છે એટલે એની કંઈ ટેન્શન નથી.
નહીં તો આ ત્રણ કિંમતો યાદ રાખો. 1045 એટલે 1 થયા. 1 બરાબર 80/, એબીના છેદમાં 80. અને આપણે એબી શોધવા છે તો 80ની સાઈડ બદલીએ, ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ. ભાગાકાર ગુણાકાર થાય, ગુણાકાર ભાગાકાર થાય. 80 ભાગાકારમાં છે તો સામે જઈને ગુણાકારમાં જશે, અને માટે એબી આપણને 80 મળ્યા. એબી આપણે લખ્યા હતા શું છે? ચર્ચની ઊંચાઈ. માટે લાસ્ટમાં તમારે આન્સર લખવાનો કે માટે આ જે ચર્ચ છે આ દાખલામાં એની ઊંચાઈ 80 શું હતું? મીટરમાં દાખલો હતો તો મીટર છે એમ આપણે કહી શકીએ. આવી રીતે દાખલાઓ મને તો સહેલા લાગે છે. આકૃતિ તમને કાચી દોરતા આવડવી જોઈએ. ખાલી જેટલા દાખલા આપણે સમજાવીએ એમાં તમે સમજી લેશો તો નવો દાખલો આવશે તો બી તમે દોરી શકશો. દીવાદાંડી પરથી એક જહાજ તરફ જોતા. ધ્યાન રાખજો, અહીંયા શું લખ્યું છે? દીવાદાંડી પરથી. માણસ હવે ક્યાં છે? દીવાદાંડીના ઉપર છે. જહાજ તરફ જોતા, અને એણે ચોખવટ કરી છે અવનત કોણ બને છે. એટલે રકમમાં આપ્યું હોય છતાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, અમે જોયું છે. 60નો ખૂણો આપી દીધો છે, દીવાદાંડીની ઊંચાઈ આપી છે, તો પેલું જહાજ કેટલા અંતરે હશે એમ શોધવાનું છે. આપણે આકૃતિ બનાવીએ. અહીં આગળ આપણે હવે દીવાદાંડી ખબર છે ને તમને? દીવાદાંડી કોને કહેવાય? દીવા પર દાંડી કે દાંડી પર દીવો? નામ દાંડી પર દીવો ક્યાંય સાંભળ્યું છે તમે નામ દીવાદાંડીનું? શું એનું દીવાદાંડી ક્યાં હોય? નદી પાસે. નદીના અંદર? નદી પાસે? કઈ નદીની પાસે છે ભારતમાં? ધારો કે આ દીવાદાંડી છે, આપણે એને નામ આપીએ, નવું નામ આપીએ LM. આ દીવાદાંડી છે, આ એની ટોચ છે, અને નિરીક્ષકે અહીંયા ઊભો છે, બરાબર ને આપણા દાખલામાં. અને આ આપણે નીચે જે લાઈન દોરી છે આપણે, જમીન અને પાણીનું ભેગું છે. કારણ કે તમે નદી કીધી પણ એકચ્યુઅલી દરિયા કિનારે હોય. દીવાદાંડી દરિયાને કિનારે હોય, એટલે અહીંયા જમીન હોય અને આ બાજુ ધારો કે સમુદ્ર છે, અને સમુદ્રની અંદર એક જહાજ છે. અહીંયા છે જહાજ ધારો કે N જગ્યાએ, અને આ ભાઈ જે છે એમ જગ્યાએ ઊભા છે. એ જહાજને જોવે છે. તો આ જહાજને જોવે છે એટલે આ શું થશે? એની આ લાઈનને શું કહેવાશે? દ્રષ્ટિ રેખા કે ક્ષિતિજ સમાંતર રેખા? દ્રષ્ટિ રેખા કહેવાશે પહેલાં તો આને. એ આને જુએ છે ને એટલે દ્રષ્ટિ રેખા થઈ. અને ખૂણો અવનત કોણ બન્યો? માણસ અહીંયા ઊભો છે એટલે અહીંથી એ ક્ષિતિજને જુએ તો એની લાઈન આવી થાય. ક્ષિતિજને જુએ તો આમ જોવું પડે એને. એટલે આ થઈ તમારી આ દાખલાની ક્ષિતિજ સમાંતર રેખા. અને તમે જુઓ કે ક્ષિતિજ સમાંતર રેખાથી દ્રષ્ટિ રેખા નીચે છે, તમારે નીચે ખૂણો બન્યો, માટે તમે અવનત કોણ બનાવ્યો. અહીંયા એ રાઈટ છે. 60નો ખૂણો જે અવનત કોણ છે આપણો. અને એ લખવા માટે આપણે અહીંયા એક નવું બિંદુ પણ લેવું પડશે. અહીંયા O લઈ લઈએ. હવે આપણને જે માપ આપ્યા છે, તો દીવાદાંડીની ઊંચાઈ આપી દીધી છે 90 મીટર છે. આટલું અંતર જે છે 90 મીટર છે, અને આ અંતર તમારે શોધવાનું છે. કયું? આ દીવાદાંડીથી જહાજ કેટલે દૂર હશે? જુઓ, ભૂમિતિનો ઉપયોગ થઈ રહ્યો છે, તમે સમજ્યા? દીવાદાંડી પરની ઊંચાઈ ખબર છે. આ ઊંચાઈ આપણે રિયલમાં ના માપી શકીએ. જહાજ કેટલું દૂર છે તમે માપી શકતા નથી. એ તમે અહીંયા ઊભા ઊભા માપી શકો કે દરિયામાં આ જે જહાજ છે કેટલું દૂર છે. અને જો એની ઝડપ ખબર હોય ને, જહાજની ઝડપ ખબર હોય તો કેટલી વારમાં દરિયા કિનારે પહોંચી જશે એ પણ તમે શોધી શકો ગણીને. આ એનો ઉપયોગ છે. સમજ પડી? મેં કહ્યું એ દીવાદાંડીની ખાલી ઊંચાઈ ખબર હોવી જોઈએ આપણને, તો તમે જહાજ ગમે તેટલા દૂર હશે એ કેટલે દૂર છે એ પણ શોધી શકો. અને એની ઝડપ ખબર હોય, જહાજના કેપ્ટનને તમે પૂછી લો કે શું ઝડપથી આવી રહ્યું છે, તો એ કેટલા સમયમાં તમારા પાસે આવી જશે દરિયા કિનારે, એ પણ તમે જાણી શકો છો. તમે કહ્યું કે નદીમાં હોય, પણ બહુ મોટી નદી હોય તો જરૂર પડે, બાકી સમુદ્ર કિનારે આ દીવાદાંડીઓ હોય છે. અને એનો ઉપયોગ એ છે કે સમુદ્રની વચ્ચે જ્યારે જહાજ હોય
હોડીઓ હોય ત્યારે અત્યારે તો શું બધા આધુનિક યંત્રો આવી ગયા છે. આ જૂના સમયનું એમ કે તંત્રજ્ઞાન છે દીવાદાંડી. અત્યારે તો જહાજની અંદર કોમ્પ્યુટર વગેરે હોય એટલે દિશા વગેરે આપણે જાણી શકીએ છીએ. પણ પહેલાં એ ખબર ના પડતી, ચારેકોર તમને પાણી જ દેખાય, તમે કઈ બાજુ છો ખ્યાલ ના આવે, અને વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્ય પણ ના દેખાય, તો સૂર્યના આધારે પણ તમે દિશા નક્કી ના કરી શકો. રાત્રિના તારાઓના આધારે ક્યારેક નક્કી થાય, પણ મૂળ વાદળા હોય ત્યારે કશું જ ન દેખાય, ઉપરે બધું બંધ, આજુબાજુ બધું પાણી, તો તમે ક્યાં છો ને કઈ બાજુ જવું એ ભૂલી જવાય. તો એવા સમયે આ દીવાદાંડી કામ આવે. દીવાદાંડીના ઉપર જેમ આપણે કહ્યું કે દાંડી ઉપર દીવો, એટલે એક એવી લાઇટ હોય જે દૂર સુધી એનો પ્રકાશ આપે. હાઇટમાં એને પ્રકાશનો બીમ છોડવામાં આવે ત્યાંથી ઉપર, એ રાત્રે ફરતી રહેતી હોય, લાઇટ દેખાયા કરે, એટલે દૂર સુધી જે જહાજો હોય એ રાત્રિના સમયે આ દીવાદાંડીને લાઇટના આધારે, એનો પ્રકાશના આધારે એટલી તો ખબર પડે કે અહીંયા કિનારો છે, એટલે ભૂલી ગયા હોય, ભટકી ગયા હોય એ જહાજો આના આધારે અહીંયા આવી શકે. દિવસે તો એ દીવાદાંડીનું જે ઊંચું મકાન હોય આમે દેખાય જ, અને રાત્રે લાઇટ કરવામાં આવે. આ રીતે દીવાદાંડી જે છે એ સમુદ્રમાં જહાજને દિશા બતાવવા માટે કામ આવે. ખ્યાલ આવ્યો વાતનો? આપણે બીજી વાત કરી લીધી. અહીંયા આપણા દાખલા પર જઈએ આગળ. હવે તો આપણે આ શોધવાનું છે ને આ આપ્યું છે. હવે આ ખૂણો અહીંયાનો છે, આપણો કાટકોણ ત્રિકોણ તો અહીંયા બન્યો. હવે કાટકોણ ત્રિકોણ અહીંયા બન્યો હોય તો પછી શું કરાય, દાખલો કઈ રીતે થાય? તો પહેલાં આપણે માહિતી લખી નાખીએ બધી અહીંયા બાજુમાં. LM, LMમાં શું લખશું આપણે? બોલો. જલ્દી બોલો. દીવાદાંડીની ઊંચાઈ. સરસ, દીવાદાંડીની ઊંચાઈ. બરાબર. અને આપી છે કે શોધવાની છે? આપી છે. કેટલી? 90 મીટર. અને LN, LN એ શું છે? જમીન નહીં, દીવાદાંડીથી જહાજનું અંતર. આ અહીંયા આગળ જહાજ છે એમ મેં કહેલું. જહાજ દોરવાનું નથી, ખાલી ટપકું કરવાનું. દીવાદાંડીથી જહાજનું અંતર જે આપણે શોધવાનું છે. અને અવનત કોણ બરાબર ખૂણો OMN 60 છે. અહીંયા તમે જુઓ કે આ ખૂણો આપ્યો છે, આ અથવા આ ખૂણો આપ્યો હોય તો આપણો દાખલો થાય. તો હવે આપણે સમાંતર રેખાના ગુણધર્મ પર જઈશું કે આ ક્ષિતિજ સમાંતર રેખા છે ને આ જમીનની લાઈન છે, તો બંને એકબીજાને ક્ષિતિજ સમાંતરમાં જ સમાંતર આવી ગયો શબ્દ. તો મતલબ આ જે MO છે અને LN છે એ સમાંતર હોય. MO રેખા અને LN રેખા કેવી હોય? સમાંતર હોવાની. બરાબર, આ સમાંતરનું ચિહ્ન છે. અને માટે આ MN એની છેદિકા છે. તો સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અહીંયા વિતક્રમ કોણ આપેલા છે, એકરૂપ થાય, એ આપણો પ્રમેય છે. અને માટે આપણો જે ખૂણો છે MNL એ એકરૂપ થશે ખૂણા OMN જેટલો. બરાબર. સમાંતર રેખાના છેદિકાથી બનતા વ્યુત્ક્રમ કોણ એકરૂપ હોય એનો ઉપયોગ કર્યો આપણે. અને માટે આપણા ખૂણા OMN નું માપ પણ 60 થઈ જશે. સોરી, OMN તો હતો જ ભાઈ, MNL નું માપ પણ 60 થશે. આ વાત સમજાણી? આટલું ખાલી લખવાનું જ પ્રોબ્લેમ વાળું છે થોડું. પછી તમે અહીંયા 60 થઈ ગયા. કાટકોણ ત્રિકોણ LMN તમે લઈ લો. હવે કાટકોણ ત્રિકોણ LMN, તો એમાં આ ખૂણાની પાસેની બાજુ શોધવાની છે, સામેની આપેલી છે, એટલે આપણે ફરી tan લઈશું. tan ખૂણો LNM બરાબર સામેની ML છેદમાં પાસેની LN, અને therefore tan 60 બરાબર
ml 90 અને છેદમાં ln. પછી આપણને ખબર છે tan 60ની કિંમત પહેલાં વાત કરી ગયા આપણે, તો √3 છે બરાબર, અને બરાબર 90 છેદમાં ln. હવે આ ln શોધવાના છે, અહીંયા સામે જશે એટલે આ ગુણાકારમાં આવશે √3 સાથે, અને √3 ને સામે લઈ જાઓ એટલે 90 સાથે ભાગાકારમાં આવશે. તો આવી રીતે થયું. હવે તમે √3ની કિંમત આપણને બુકમાં આપી હશે મૂકીને પણ ભાગાકાર કરી શકો, અને ભાગાકાર ના કરવા હોય તો આપણે એને 9મામાં ભણ્યા હતા છેદનું સમયીકરણ કરવું. તો છેદનું સમયીકરણ કરીને છેદમાંથી √3 હટાવી શકો તમે. આમાં બે રીત છે. આ 90ના હું અવયવ પાડું, 30 તારી 90 થાય તમે જાણો છો, અને 3ને હું √3 ગુણ્યા √3 લખું તો 3 કહેવાય બરાબર, અને છેદમાં હું √3 લખું. સમજ પડી? આ સ્ટેપમાં ધ્યાનથી સમજજો, ના ખબર પડે તો બોલો. 90ના અવયવ પાડ્યા, પહેલા અવયવ પડે 30 ગુણ્યા 3, અને પછી પાછા 3ના અવયવ પાડ્યા √3 ગુણ્યા √3, અને હવે આ એક √3 કેન્સલ થાય તો 30 √3 વધે ઉપર, છેદ નીકળી ગયો. સમજાયું? અને હવે તમે √3ની કિંમત 1.73 બુકમાં આપી છે એ લખી કાઢો, અને આનો જે ગુણાકાર કરો એ તમારો જવાબ, અને નીચે તમારે આન્સર પછી લખવાનો કે માટે શું પૂછ્યું હતું આપણને, દીવાદાંડીથી જહાજનું અંતર, તો કે દીવાદાંડીથી જહાજનું અંતર, આનો જે ગુણાકાર આવે એ તમારે કરવાનો જાતે, એટલા મીટર હશે એમ લખી દેવાનું. તો દાખલો સમજાઈ ગયો બધાને બરાબર? તો આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ ફટાફટ. ઓકે કરો, ઓકે બોલો. હા. કોણ બોલ્યું? આ ધર્મિકા? હા. એક જ છોકરી જવાબ આપે છે, બીજા બધા તો ખબર નહીં શું કરે છે, ભણે છે. એટલે ફોન મ્યુટમાં હોય છે તમારે, કે મોઢા મ્યુટ થઈ ગયેલા, કે મગજ? ઘણી કાઢ્યો. વેરી ગુડ. આપણે હવે હા શું કર્યું છે? વાંધો નથી, પણ મારે સામે જવાબ આવવો જોઈએ. હાલ ભલે રહ્યું કેલ્ક્યુલેટર, બરોબર ને? તમે તો બોલતા જ નથી, હવે બોલ્યા. સારું થયું ને એણે કેલ્ક્યુલેટર લઈને જવાબ આપ્યો, ત્યારે ભૂમિનો અવાજ સાંભળવા મળ્યો. ભૂમિ ભણે છે કે નહીં ભણતી ખબર જ નથી પડતી અત્યાર સુધી. ખબર પડી દાખલામાં બેન? અને ધવલને? હા લે, એને વગર પૂછે ખબર પડી ગઈ તને? અચ્છા, બેન બોલવા જ નહીં દેતી હોય ને. સારું, ચાલો હવે ત્રીજા દાખલા પર જઈએ. તમે કહો એ પ્રમાણે આકૃતિ દોરવું. હવે તમારી પાસે છે ને રકમ? મને રકમ જોઈને કહો આકૃતિ કઈ રીતે દોરવાની. એમ કે છે કે 12 મીટર પહોળો રસ્તો છે, અને એની બંને બાજુ મકાન છે. તમે મુંબઈમાં જોયા હશે આવા મકાન હોય, હે ને? આપણે પહેલાં શું કરીએ, એક સીધી સમાંતર આડી રેખા પહેલાં તો, અને રસ્તા માટે આપણે 2 પોઈન્ટ કરી દઈએ. આપણો રસ્તો અહીં બતાડવો નથી, પણ ધારો કે આટલો રસ્તો પહોળો છે, બરાબર? આ રસ્તો છે, ધારો કે આટલો રસ્તો પહોળો છે, એટલે એક મકાન અહીંયા બનાવશું ને બીજું મકાન અહીંયા બનાવશું, બરાબર? 2 ઇમારતો આવેલી છે, એકની ઊંચાઈ 10 મીટર છે અને બીજાની શોધવાની છે, બરાબર? એટલે આપણે શું કરીએ, એકની ઊંચાઈ પહેલાં દોરી દઈએ આટલા સુધી, 10 મીટરવાળું દોરી દઈએ, એટલે અહીંયા બની જાય કાટકોણ. આપણે આગળ વાંચી ગયા ને કે બધી વસ્તુઓને તમારે શું કરવાની, જમીન સાથે લંબ બતાડવાની. કારણ કે લંબ હોય તો જ ઊભી રહે. ઝૂલતા મિનારા સિવાય બધી વસ્તુઓ કેવી હોય છે, જમીન સાથે કાટખૂણે હોય, નહીં તો સપોર્ટ આપવો પડે. સપોર્ટ વગર, ટેકા વગર કોઈ વસ્તુ ઊભી ન રહે. પણ લંબ ઊભી રાખી હોય તો એ વગર ટેકાએ ઊભી રહે. ઝૂલતો મિનારો જે છે કંઈક વૈજ્ઞાનિક તંત્રજ્ઞાન વાપરીને બનાવેલો છે, એટલે થોડો ત્રાંસો પણ ઊભો છે હજી સુધી, બાકી પડી જાય મકાન. તો આ એવી થયું એક ઇમારત છે જેની ઊંચાઈ 10 મીટરની છે, બરાબર? પછી લખાણ આપણે લખશું, હું બોલી જઈશ. પછી રસ્તાની
પહોળાઈ આપણને આપી દીધી છે, એ પણ હું લખી દઉં. 12 મીટરનો રસ્તો છે પહોળો. અને શું કહે છે, ખાસ ધ્યાનથી જોવાનું છે. રકમ હું વાંચું છું. તેની છત પરથી બીજી ઇમારતની છત તરફ જોતા. હવે આની છત ઉપરથી હું બીજી ઇમારતની છત જોવી છે. તો જો ઇમારત ઊંચી હોય તો મારે આમ ઉપર જોવાનું થાય, અને આ ઇમારત નીચી હોય તો નીચે જોવાનું થાય. એટલે હવે નક્કી કરવું પડશે એણે ખૂણો કયો આપ્યો છે. તો ઉન્નત કોણ કીધો છે, ધ્યાનથી જોજો અને એમાં ટીક કરતા જજો તમારી બુકમાં. ઉન્નત કોણના નીચે ટીક કરો. ઉન્નત એટલે ઉપરનો ખૂણો, આટલું યાદ હોવું જોઈએ. મતલબ અહીંથી તમે નક્કી કરશો કે આના કરતાં આ બીજી ઇમારત ઊંચી છે. જો અવનત કોણ આપ્યો હોત તો શું થાત, આપણે આમ નીચે જોવાનું થાત, અને નીચે જોવાનું થાત તો પછી એ ઇમારત એનાથી નીચી હોત. તો આપણે અહીંયા થોડી ઊંચી ઇમારત બનાવીએ, કારણ કે મકાનની આ છત થઈ, આ એક મકાનની છત, આ બીજા મકાનની છત, અને આ આપણે અહીંયા સીધી રેખા દોરીએ. આ થઈ ક્ષિતિજ સમાંતર રેખા, અહીંયા લખી દઈએ ક્ષિતિજ સમાંતર રેખા થઈ, અને તેથી આ દ્રષ્ટિ રેખા હવે ઉન્નત કોણ બનાવે છે એમ આપણે કહી શકીએ. દ્રષ્ટિ રેખા થઈ. ઉન્નત કોણ કેટલાનો કીધો છે એણે? 60નો બનાવે છે. બરોબર. બીજા મકાનને નામ આપી દઈએ આપણે સીડી, અને આ એક બિંદુ લીધું છે અને આપણે એમ નામ આપી દઈએ. આ પણ મકાન કેવું રહેશે? જમીન સાથે લંબ થશે. આ સાથે આ રેખા સમાંતર હોય એટલે અહીંયા બી તમારો કાટખૂણો જ બને. એ તમે જણાવી શકો ડાયરેક્ટ, તો વધારે લખવાની જરૂર નથી. હવે માહિતી હું અહીંયા ખાલી બોલું છું, આખું વાક્ય નહીં લખું. પહેલાં શું લખશું? એ બી. તો એક ઇમારતની ઊંચાઈ બરાબર 10 મીટર. સીડી બરાબર બીજી ઇમારતની ઊંચાઈ જે આપણે શોધવાની છે. બરોબર. એ બી એક ઇમારતની ઊંચાઈ 10 મીટર, સીડી બીજા ઇમારતની ઊંચાઈ શોધવાની છે. હવે કઈ વસ્તુ રહી લખવાની? હજુ કઈ વસ્તુ રહી લખવાની? બોલો. વેરી ગુડ. એસી. એસી બરાબર શું? રસ્તાની પહોળાઈ બરાબર 12 મીટર. અને પેલો ઉન્નત કોણ ખૂણો DBM બરાબર 60 ડિગ્રીનો. હવે શોધવું છે ડીસી. ખ્યાલ આવ્યો? શોધવાનું છે ડીસી. આપ્યો છે AB અને આ એસી. તો આ આખું શોધવા માટે હવે તમારે થોડો દાખલો મિક્સિંગ કરવાનો છે. તો આના બે ટુકડા થાય, તમે જુઓ, DM અને CM. હવે આ જે ચતુષ્કોણ છે ને એને જોવાનો કે ચતુષ્કોણ ACMBમાં આ લખાણ આપણે લખવું પડશે. ખૂણો A90, ખૂણો C90, અને આ ખૂણો M પણ આપણે 90. એમાં કારણો લખવાની જરૂર નથી, આપણે સ્વીકારેલું છે. પણ આપણે જણાવીએ ખાલી કે આટલા 90 છે માટે આ જે ખૂણો, આ બાજુનો ખૂણો થયો આ ABM, ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 થાય. માટે આ 3 ખૂણા 90 હોય તો ચોથોય 90નો થઈ જાય. અને જે ચતુષ્કોણના 4 ખૂણા 90ના હોય એવા ચતુષ્કોણને શું કહેવાય? જુઓ, આ તમારી સમજ માટે હતું આટલું. આ તમે પરીક્ષામાં નહીં લખો તો ચાલશે. તમે સીધું લખશો અહીંયા કે અહીં ચતુષ્કોણ ACMB લંબચોરસ છે. પણ કઈ રીતે થાય લંબચોરસ એના માટે મેં આ તમને સમજાવ્યું. ખાલી તમારે લખવું હશે તો સારું જ છે, પણ તમારે લખવું ના હોય તો તમે સીધું લખશો કે ચતુષ્કોણ લંબચોરસ થાય આકૃતિ પરથી ડાયરેક્ટ જ. અને જો લંબચોરસ થાય તો આ સામસામેની બાજુઓ સરખી હોય, આપણે જાણીએ છીએ. આ બે બાજુઓ પણ સરખી થાય, અને એ પ્રમાણે આપણા જે CM છે એ AB જેટલા થાય, અને એ 10 મીટર થઈ જાય. એ જ રીતે આપણા BM જે છે એ AC જેટલા થઈ જાય, અને એ આપણને 12 મીટર આપ્યા છે. કારણ તમારે લખવાનું, તમે જાણો છો લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય અથવા એકરૂપ હોય. આ કારણથી આપણે એને લખી દીધું. એટલે હવે અહીંયા હું લખું કે આ 12 થયા અને આ 10 થયા. બરાબર. હવે આ જે સીડી છે ખરેખર એ સીડી આપણે કહ્યું કે CM વત્તા MD જેટલા બને.
C', M', D હોવાથી એમાંથી આપણને આ CM મળી ગયા 10. એટલે હવે આ MD શોધો તો તમને આખું CD મળી જાય. અને માટે હવે તમે આ ખાલી CD શોધવાનું રહ્યું, અરે DM શોધવાના રહ્યા એકચ્યુઅલી. આખા CDમાંથી CM તો આપણે આ લંબચોરસ પરથી લઈ આવ્યા, એટલે હવે DM શોધવાના. એમાં BM અહીંયા 12 આવી ગયા એટલે હવે કામ આવી જશે. જુઓ આ 60 છે. હવે આપણે આગળના દાખલાની જેમ આવી ગયા કે કાટકોણ ત્રિકોણ BMDમાં ખૂણો, એટલે આપણે tan લઈ લઈએ કારણ કે આ પાસેની આપી છે અને સામેની શોધવાની છે. તો tan ખૂણો, મેં તમને પહેલાં જ કહ્યું કે મોટાભાગના દાખલામાં આપણે tan આવશે. DBM બરાબર DM/BM. અને હવે દાખલો આગળ આવડવો જોઈએ મોટાભાગે બધાને. tan 60 બરાબર DM/12. માટે આની કિંમત આપણે આગળ આવી ગઈ √3. 12 આ બાજુ લઈ દઈએ સાથે સાથે, તો DM બરાબર 12 × √3. અને માટે DM બરાબર 12 × 1.73 કરી દેવાના તમારે. જે જવાબ આવે તમારે લખવાનો, બરાબર. અને હવે લાસ્ટમાં આપણે શું થશે કે બીજી ઇમારતની ઊંચાઈ જે એકચ્યુઅલમાં કેટલી હતી CD, એના બરાબર CM + DM અથવા MD. CM આપણા 10 છે અને આ તમે હમણાં શોધશો અને બંનેનું ટોટલ આટલા મીટર હાઈટ હશે. ખબર પડી દાખલામાં બધાને? દાખલો સમજાયો દાખલો બધાને? તો આની ઊંચાઈ તમે આ ગુણાકાર તમે કરી લેજો અને પછી આમાં અહીંયા મૂકીને ઉમેર દેવાનું. આટલું તમે જાતે કરી શકો. એકચ્યુઅલી અહીંયાથી બધું જ તમે જાતે કરી શકો, એટલા જૂનું હતું આ. એના પહેલાંનું ખાલી નવું હતું. તો આપણો ત્રીજો દાખલો થયો 6.2નો. હવે આપણે જોઈએ ચોથો દાખલો. જોઈ લઈશું ને? બોલો, રસ પડે છે ને બધાને? હવે 35 જણા છે. હવે 41માંથી 35 થઈ ગયા. કોણ ભાગી ગયા? હવે જેટલા હાજર છે એ રહેવાના હોય તો જ ગણાવો, નહીં તો નથી ગણાવતો. આપણે ટોટલ 6 દાખલા છે. 3 થયા, બરાબર. 3 રહ્યા. સંકીર્ણમાં તમે પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો, ચોથો આટલો ગણી લેજો, તમને આવડે એવા છે, બરાબર. અને 5માંથી 10 સુધી કોઈ એવો દાખલો હશે જે ગણાવા લાયક હશે, એનો વિડીયો આપણે શેર કરશું. બીજું કે આ જે છે વિડીયો હાલ તમે જોઈ રહ્યા છો એને પણ આપણે યુટ્યુબ પર નાખવાના છીએ. તો તમે જોજો અને જો તમને લેક્ચર બરાબર લાગ્યું હોય તો શું કરજો? લાઈક કરશો અને બીજું સબસ્ક્રાઈબ કરશો. ઠીક છે, ચાલો આપણે મૂકીએ. હમણાં તમને ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમને જોવા મળે. તો ચોથો દાખલો કરાવી દઉં. વાર નહીં લાગે, આપણે કન્ટિન્યુઅસ છીએ એટલે શું સમજ જલ્દી પડશે. કરાવી દઉં, મારી ઈચ્છા કરાવી દેવાની છે. જુઓ, જમીન પર 18 મીટર અને 7 મીટર ઊંચાઈના 2 થાંભલા છે. આના જેવો થોડો છે, આગળવાળા જેવો, એટલે હું સાથે લઉં છું. સમજાવી દઈશ, તમે જાતે ગણી શકો એવો થઈ જશે કદાચ. 2 થાંભલા છે 18 મીટર અને 7 મીટર ઊંચાઈના. તો તમે ફરક સમજી શકો બંને દાખલાની રકમમાં શું ફરક આવ્યો. પહેલા દાખલામાં આપણને એકની ઊંચાઈ આપી હતી ને બીજાની ઊંચાઈ શોધવાની હતી. અહીંયા આગળ આપણને બંનેની ઊંચાઈ આપી દીધી છે. તો શોધવાનું શું હશે? અંદાજ મારો. આમાં આ ઊંચાઈ આપી હતી, પહોળાઈ આપી હતી ને આ શોધવાનું હતું. હવે આ બંને આપ્યું છે તો કદાચ તમને શું કરે, રસ્તાની પહોળાઈ શોધવાની, તમને 2 થાંભલા વચ્ચેનું અંતર શોધવાનું પૂછી શકાય. અથવા બીજું તમને આ તારની લંબાઈ પણ પૂછી શકાય અને આ ખૂણો બી પૂછી શકાય. જોઈએ આગળ રકમ શું કહી છે. તો રકમમાં આપણે આગળ વાંચીએ કે તેમની ઉપરના ટોચોને જોડતા તારની લંબાઈ. આ 2 તારને લંબાઈ આપણે જોડી દઈએ, 2 ટોચને. એક થાંભલો ઊંચો છે ને એક થાંભલો નીચો છે.
એને આપણે જોડી દીધું તો એમ કે છે આની લંબાઈ 22 મીટર છે. આ જરા લંબાઈ આપી દીધી તારની, આની આપણે નાનો નીચી ઊંચાઈવાળાને 7 મીટર કહી દઈએ, વધારવાળાને 18 મીટર બતાડી દઈએ. તો તમારે ક્ષિતિજ સમાંતર દિશા સાથે બનાવેલો ખૂણો એટલે આ લાઈન દોરવી પડશે. અને આ ખૂણો હવે ક્વેશ્ચન માર્ક આવી ગયો. ખબર પડી? તો એ બી એક થાંભલાની ઊંચાઈ લખશું આપણે જે 7 મીટર છે. સીડી બીજા થાંભલાની ઊંચાઈ જે આપણને આપી છે 18 મીટર. અને એડી એ બે થાંભલાની ટોચને જોડતા તારની લંબાઈ બરાબર 22 મીટર આપી છે. અને ખૂણો ડી એ અહીંયા નામ આપી દઈએ આપણે ફરીથી એમ. તો ખૂણો ડી એ એમ તમારે શોધવાનો છે. તો જુઓ દાખલો કઈ રીતે કરવાનો થોડોક સમજાવી દઉં, બાકી તમે કરી લેશો. આપણે આગળવાળા દાખલાની જેમ ચતુષ્કોણ એ બી સી એમ લંબચોરસ થઈ જશે. માટે આ બે બાજુ સામસામેની સરખી થાય. આ બે બાજુ સામસામેની સરખી થાય એ લખાણ લખવાનું. એ બી બરાબર સી એમ બરાબર 7 થઈ જશે. બીસી બરાબર એ એમ, જો કે એની આપણે અહીંયા જરૂર નથી પણ એ સરખા થઈ જાય. હવે આપણે આ સી એમ 7 થઈ ગયા અહીંયા, એટલે આ ડીએમ શોધી શકીએ. ડીએમ બરાબર શું થાય? આખા ડીસી ઓછા સીએમ. ડીસી 18 આપેલા છે ઓછા 7 એટલે 11 થઈ ગયા. હું લખી નાખું 11. હવેની બાકીનો દાખલો જોઈ લો કે કાટકોણ ત્રિકોણ એ એમ ડી, એમાં તમે જુઓ આ ખૂણો શોધવો છે. ધ્યાનથી જોજો. હવે આ ખૂણો શોધવો છે. સામેની બાજુ આપી છે, આ ખૂણાની સામેની બાજુ ખબર છે અને કર્ણ ખબર છે આ વખતે. તો હવે આપણે પાછું નવું શોધવાનું રહ્યું, વિચારવાનું કે જેમાં સામેની બાજુ અને કર્ણ આપી હોય એવા કયા કયા ગુણોત્તર છે. યાદ કરો ફટાફટ અને બોલો તો જલ્દી દાખલો થાય. સામેની બાજુ અને કર્ણ આપ્યા હોય એવા ગુણોત્તરો કયા કયા? સાઈન અને બીજો એનો વ્યસ્ત કોસેક સાથે જ આવે. સાઈન આવે એટલે કોસેક આવે. તો સાઈનમાં આપણે જોઈએ તો સાઈન આપણે અહીંયા લખી દેવો પડે. હવે ટેન નહીં કામ આવે. કે સાઈન ખૂણો ડીએમ બરાબર સામેની બાજુ ડીએમ છેદમાં કર્ણ એડી. ખૂણો તો શોધવાનો જ છે એટલે આપણે એમ જ રાખશું. ડીએમ 11 અને એડી 22 તો 1/2 થયા. સમજ પડી? હવે તમે કોષ્ટકમાં જુઓ અને કોષ્ટક એટલે આપણું ટેબલ, એમાં તમે મને કહો કે સાઈનની કયા ખૂણાની કિંમત માટે હાફ આવે છે? સાઈનના કયા ખૂણા માટે હાફ આવે? 30. તો આપણે અહીંયા લખશું પરંતુ સાઈન 30 કેટલા થાય? હાફ. બરાબર. અને અહીંયા આપણે શું શોધી નાખ્યું? સાઈન ડીએમ હાફ લાયા. સાઈન ડીએમ હાફ એટલે કે સાઈન ખૂણો ડીએમ બરાબર 1/2 આવ્યા અને સાઈન 30 પણ 1/2 આવે. એનો અર્થ શું થયો? ખબર પડી તમને? આના એક આ જે ગુણોત્તર છે 1/2 એ ડીએમ ખૂણાની સામેની બાજુ અને કર્ણ માટે છે. અને એ જ રીતે 30ના ખૂણાની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર 1/2 આવે છે. સમજો શબ્દોને. સાઈન માટે એટલે કે જો 30ના ખૂણાની, અહીંયાથી આપણે બોલીએ આ રીતે કે 30ના ખૂણાની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર 1/2 આવે. અહીં આગળ આપણે કહ્યું ખૂણા ડીએમની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર 1/2 આવે. એનો અર્થ સીધો એવો થાય કે આ ખૂણો ડીએમ જે છે 30નો છે. આ રીતે ખૂણો શોધાઈ ગયો. આ સ્ટેપમાં ખાલી સમજવાનું છે તમારે કે આપણે અહીંયા સુધી પહેલાં આવશું સાઈન ડીએમ બરાબર હાફ, પરંતુ સાઈન 30 બરાબર હાફ માટે સીધું લખી દેવાનું કે આ ડીએમ એ જ આ 30 છે. આવી રીતે દાખલો ગણવાનો રહેશે તમારે. મેં તમને શબ્દોમાં સમજાવ્યું કે સાઈન એ ગુણોત્તર છે. ખરેખર આપણે શરૂઆતમાં પણ સમજાવ્યું હતું. સાઈન એ ગુણોત્તર છે બાજુઓનો અને કયા ખૂણાના સંદર્ભમાં છે બાજુમાં લખવામાં આવે. સાઈન અને આ ખૂણાની વચ્ચે ગુણાકારનું ચિહ્ન નથી, એ ધ્યાન રાખવું. એટલે
DAM ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ એ 1/2 આવતા હોય અને 30ના ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ પણ 1/2 આવતા હોય, માટે ખૂણો DAM નું માપ 30 ડિગ્રી છે એમ કહેવાય. તો બાકીના બે દાખલા જે છે એમાંથી એક દાખલો આપણે ગણ્યો, એમાંથી મતલબ 4 દાખલામાંથી એક જેવો છે અને એક થોડો નવો છે, એટલે બંને દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, બરાબર. પણ આ 4 દાખલા તમે ગણી લેજો અને પ્રેક્ટિસ કરજો અને સંકીર્ણ ગણવાની શરૂઆત કરી દેજો, જેથી કંઈ તકલીફ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં 2 દાખલા થઈ જાય પછી તમે મને કહી શકો, બરાબર.